આઈ એમ રનિંગ નાઉ, ફાઇન્ડ ધ વર્બ. બરાબર છે, આમાં તમારે ક્રિયાપદ ગોતવાનું છે. વર્બ એટલે શું થાય મિત્રો? તો કે ક્રિયાપદ. જો તમે વ્યવસ્થિત, બરાબર છે, ઇંગ્લિશની જે 5 પ્રકારની મેઇન વાક્ય રચનાઓ આવે, બરાબર છે, એ તમે ભણ્યા હોય તો તમે આનો આન્સર વ્યવસ્થિત રીતે અને સેકન્ડોમાં આપી શકો. બરાબર છે. અહીં આપેલું છે મિત્રો કે આઈ એમ રનિંગ નાઉ, બાકી જોઈને જ ખબર પડે છે રન. અહીંયા એક્શન વર્બ શું છે? તો કે રન. બરાબર છે, હું અત્યારે શું દોડી રહ્યો છું. બરાબર છે. અને બીજી એક વસ્તુ કે તમને એમાં ન ખબર પડતી હોય, બરાબર છે, તો જ્યારે તમે વોટ થી કોઈ સેન્ટેન્સ આપેલું હોય અને પ્રશ્ન પૂછો, બરાબર, અને તમને જે જવાબ મળે એને વર્બ કહેવાય. બરાબર છે. અહીં છે કે આઈ એમ રનિંગ નાઉ, તો આ ક્વેશ્ચન તમે વોટ થી બનાવો હોય તો વોટ એમ આઈ ડુઈંગ નાઉ, હું શું કરી રહ્યો છું અત્યારે? તો કે હું દોડી રહ્યો છું. તો ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. હવે એના બાકીના જે ઓપ્શન છે એ પણ જોઈ લઈએ. એમ મિત્રો એ હેલ્પિંગ વર્બ છે, બરાબર, સહાયકારક ક્રિયાપદ છે. રેડી. નાઉ છે એ અધર વર્ડ છે અને આઈ છે એ કર્તા છે. બરાબર.